આંકડાશાસ્ત્ર અને સંશોધન શું છે અને મનોવિજ્ઞાનની ખૂબ જ વ્યવહારુ અને અગત્યની શાખામાં અને મનોવિજ્ઞાન જેવા વિષયની પ્રગતિમાં, એના વિકાસમાં આ બંને શાસ્ત્રોનો ખૂબ જ મહત્વનો ફાળો છે. જે આપણે એને સ્ટેટિસ્ટિક મેથડ ફોર સાયકોલોજીકલ રિસર્ચ, જેમાં આપણે યુનિટ 3 અને એના 5મા ટોપિક તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આપણે શું ભણી ગયા એ યાદ કરાવી દઉં તમને. સંશોધનની પદ્ધતિઓમાં જે જુદી જુદી પદ્ધતિઓમાં આપણે જે સમસ્યા શું છે, બરાબર, મનોવિજ્ઞાનમાં જે આપણે સંશોધન કરવાનું હોય છે, અથવા તો જે કંઈ વિષયો આપણે પસંદ કરીને સંશોધન કરવા માટે પ્રેરાઈએ છીએ, તેમાં એવા જ સંશોધન કરવાનું આપણને મન થાય છે કે જે સમાજ ઉપયોગી હોય, જેમાં આપણને કોઈ સમસ્યા દેખાતી હોય. તો અહીંયા કેવા પ્રકારની સમસ્યાની આપણે વાત કરવાની છે, ખાસ કરીને મનોવિજ્ઞાનના વિષય સાથે જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે, તો એ થોડોક વિચાર માગી લે કે જે સમસ્યાઓ છે એના પણ આપણે અહીંયા મુખ્ય 2 પ્રકાર જોવા મળે છે કે ઉકેલી શકાય એવી સમસ્યા અને ઉકેલી ન શકાય એવી સમસ્યા. દાખલા તરીકે કામ, ક્રોધ, લોભ, મોહ, ચિંતા, વાત્સલ્ય, કરુણા, પ્રેમ, આ બધા જ પોઝિટિવ અને નેગેટિવ આવેગોથી આપણે ભરેલા છીએ, બરોબર. ક્યાંક આપણામાં અતિરેક હોય છે, કોઈ ગુણ કે કોઈ અવગુણનો, અને ક્યાંક આપણે બેલેન્સિંગ જાળવી લઈએ એટલા બુદ્ધિશાળી પણ હોઈએ છીએ. આપણે લાગણીથી પણ ભરેલા હોઈએ છીએ, આપણે બુદ્ધિથી પણ ભરેલા હોઈએ છીએ, આપણે આવેગથી પણ ભરેલા હોઈએ છીએ, અને આપણા આદ્ય સંસ્કારોથી પણ આપણે ભરેલા હોઈએ છીએ. આપણા વ્યક્તિત્વનું ઘડતર આવા અનેક પરિવર્તિઓને લઈને શક્ય બને છે. એના માટે જે એક સમસ્યા સર્જાય છે, એ સમસ્યાઓ ઘણીવાર ઉકેલી ન શકાય એવી પણ સમસ્યાઓ છે, અને ઉકેલી શકાય એવી પણ સમસ્યાઓ હોય છે. તો ઉકેલી ન શકાય એવી સમસ્યાઓ કઈ? દાખલા તરીકે કોઈ વ્યક્તિને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, તો એ બહુ તો એ સરસ મજાના ગીતની રચના કરી શકે કે તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ, બરાબર. એ મુવમેન્ટને ટાળવાની વાત છે, સંપર્ક ટાળવાની વાત છે. પણ એ સંપર્ક ટાળવાથી પ્રેમ લુપ્ત થઈ જાય છે ખરો? નથી થતો. પણ એને મેનેજ કરવો પડે છે. શું કરવું પડે છે? એ તમારી લાગણી જે છે ને, એને રૂપાંતરિત કરવી પડે છે. તો એ લાગણી અને માગણીને રૂપાંતરિત કરવા માટે જે અનેક પરિવર્તિઓ છે આજુબાજુ, જેમાંનું સંગીતનું પરિવર્ત્ય છે, જેમાંનું નાટ્યનું પરિવર્ત્ય છે, કોઈ કવિ કે લેખક બની જાય, પુસ્તક સાહિત્યનું પરિવર્ત્ય છે, તો કોઈ પોતાના કામને ધીરુભાઈ અંબાણી જેવું એક રિલાયન્સ ફેક્ટરી, એ કદાચ પિતા તરીકે નિષ્ફળ હોય, પતિ તરીકે નિષ્ફળ હોય, પણ એઝ એ બિઝનેસમેન તરીકે એ પોતાનું નામ કાઢે છે. તો ક્યાંક ખાડો હોય છે, તો ક્યાંક આપણે ટેકરો પણ કરી શકીએ છીએ. તો એને શું કહેવાય? ઇમોશનલ ઇન્ટેલિજન્સી, એટલે કે આવેગાત્મક સ્થિરતા. તમે બેલેન્સ કર્યું ને તમારા જીવનમાં, કે તમને માનો પ્રેમ નથી મળ્યો, તમને પતિનો પ્રેમ નથી મળ્યો, તમને પુત્રનો પ્રેમ નથી મળ્યો, તો તમે તમારું કામ વધારે બેટર બનાવી શકો. એના માટે આ મનોવિજ્ઞાનના સંશોધનો છે. પ્રેમ પામવો, પ્રેમ કરવો, સફળતા મેળવવી, નિષ્ફળતા મેળવવી, એ સમગ્ર જીવન નથી, પણ માત્ર જીવનનો એક ભાગ છે, બરોબર. તમે પ્રોફેસર છો તો 24 કલાક તમે પ્રોફેસર નથી, પણ એ તમારા જીવનનો એક ભાગ છે કે તમે પ્રોફેસર છો, તમે એ વ્યવસાયમાં છો, તમે કલાકાર છો,
તમે કલાના ક્ષેત્રમાં છો, તમે એન્જિનિયર છો, તમે પોલિટિકલ લેવલે નરેન્દ્ર મોદી છો, તો એ તમારું જીવન નથી, પણ જીવનનો એક ભાગ છે. પરંતુ જ્યારે આપણે પોલિટિકલ લેવલે આપણી એટલી બધી પ્રતિભા હોય, દાખલા તરીકે આપણા નરેન્દ્ર મોદી સાહેબ, બરાબર, તો હવે માની લ્યો કે એને કર્ણાટકની ચૂંટણીમાં નિષ્ફળતા મળી અને ડિપ્રેશનમાં આવી જાય તો, પણ જો એ મનોવિજ્ઞાનનો જાણકાર હશે, એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સીનું બેલેન્સ હશે, તો એ ક્યારેય એ ટૂંકમાં ડિપ્રેશન એને એનું સ્ટ્રેસ મેનેજ કરતા આવડશે. એ તરત જ બીજા પ્રદેશની ચૂંટણીમાં હવે શું કરવું અને પોતાની ક્યાં એવી ભૂલ થઈ પ્રચારમાં, અથવા તો જે કાર્ય નથી થયા, ક્યાં એ ચૂકી ગયા કર્ણાટકમાં બહુમત લેવા માટે, તો એનું એક એ ઇન્વેસ્ટિગેશન કરશે, લોકોની સલાહ લેશે, જુદા જુદા સલાહકારોની સાથે મીટિંગ યોજશે અને આ નવી એની સ્ટ્રેટેજીની એ રચના કરશે. પણ એ વાત બેસી નહીં જાય કે કર્ણાટકમાં પણ હું હારી ગયો તો હવે રાજસ્થાનમાં પણ હારી જઈશ, એવું એ માણસ ક્યારેય નહીં કરે. કારણ કે એની આગળ મનોવિજ્ઞાનનું જ્ઞાન છે, કારણ કે એની આગળ મનોવિજ્ઞાનના સંશોધનો છે. અટલ બિહારી વાજપેયી જે તે સમયમાં હારી ગયા ત્યારે કેવા પ્રકારના પગલાં લીધા હતા, બરોબર, અને એક નિષ્ફળતા મળે તો તમે જીવન નથી હારી જતા. એક પ્રદેશ ગુમાવો તો તમે આખા દેશનું રાજ તમે નથી કહી દેતા. એ જ રીતે તમે જો પોલિટિકલ લેવલે કેજરીવાલ ઉપર જે કંઈ સમજ નીકળે છે, કે જે કંઈ એની અત્યારે દશા છે, તો એ માણસ જરાય ડિપ્રેશનમાં નથી, અને ડિપ્રેશનમાં હોય તો એ તરત જ બહાર નીકળી જાય છે, કારણ કે એ બહાર નીકળવા માટેની ટેકનિક આપી છે આપણને મનોવિજ્ઞાને. અને એ ટેકનિક કેવી રીતે આપી છે તો કે છે કે જુદા જુદા સંશોધનો કરીને. એટલે અહીંયા જે ઉકેલી ન શકાય એવી સમસ્યા છે ને, જેમ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્ટ્રેસ એટલે કે મનોભાર તમારે મેનેજ કેવી રીતે કરવો, હતાશા તમારે મેનેજ કેવી રીતે કરવી. તમે સંઘર્ષમય પરિસ્થિતિમાં છો તો એ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું. કોઈ વ્યક્તિને બ્રેસ્ટ કેન્સર છે અથવા તો એને કેન્સર જેવી મહા બીમારીથી પીડાય છે જે વ્યક્તિ, તો 24 કલાક એનું મનન ન કરવું, હેલ્થ સાયકોલોજી અને પોઝિટિવ સાયકોલોજી એવા જે અસહ્ય રોગોથી પીડાનાર વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે એ જાળવી શકે અને કઈ રીતે સુધારી શકે અને પોતાની ભયંકર બીમારીમાંથી પણ એક પોઝિટિવ વે નો અનુભવ કરીને એમાંથી કેવી રીતે પાર પાડી શકે. જેમ કે મનીષા કોઈરાલા, સોનાલી બેન્દ્રે, એ આવી મહા ભયંકર કેન્સર જેવી બીમારીમાંથી એ લોકોને સફળતા મળી અને પાછા પોતાના વ્યવસાયમાં એ લોકો એક્ટિવ થયા અને પ્લસ એવા એવા કેન્સરથી પીડાતા અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા. એ જ રીતે જાહેરમાં દીપિકા પાદુલકણે સ્વીકાર્યું કે હું ડિપ્રેશનમાંથી પાસ થયેલી વ્યક્તિ છું. અને જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે ડિપ્રેશનનો ભોગ બને તો એ છુપાવવા જેવી બાબત નથી. એને જુદા જુદા ડોક્ટરો જઈને એનું શીખવું જોઈએ, જરૂર તો લેવી જોઈએ. એ જ રીતે માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પોઝિટિવ સાયકલમાં જે પોઝિટિવ સાયકોલોજીમાં જે કંઈ એની મેથડ્સ કે જે કંઈ એની પ્રયુક્તિઓ છે, એ જ રીતે મોટિવેશન જે લોકો એના જે પ્રવચનો આપે છે, તો એ પ્રવચનો કઈ રીતે ઇફેક્ટિવ વધારે બનાવવા, ઇફેક્ટિવ સાયકોલોજી, અસરકારકતાનું મનોવિજ્ઞાન. તો આ જે જુદી જુદી મનોવિજ્ઞાનની શાખાઓ છે એમાં આ પ્રકારના સંશોધનો થાય છે અને વણ ઉકેલાયેલી સમસ્યા પણ હોય છે આપણી પાછળ. પણ મેં તમને કીધું ને કે ચિંતા એ ચિંતા તો દરેક વ્યક્તિ અનુભવે, ધીરુભાઈ અંબાણી પણ અનુભવે, ઝૂંપડપટ્ટીમાં બેઠેલી વ્યક્તિ પણ અનુભવે, અને ડોક્ટર નેહા રાવલને પણ ચિંતા હોય કે આજે લેક્ચરમાં શું ભણાવશે. એટલે એક સહજતાથી ચિંતાને આપણે સ્વીકારી લેવાની છે, બરોબર. જેમ કે મૃત્યુ પ્રેરણા, સિગમન ફ્રોઈડે મૃત્યુ પ્રેરણા, જો પ્રેરણા એટલે પોઝિટિવ વેમાં એ ગયા, મૃત્યુથી ડિસ્ટર્બ થવાની જરૂર નથી,
વૈરાગ્ય જન્માવાની જરૂર નથી ફરજિયાત. દરેક વ્યક્તિ મોક્ષને જ ઈચ્છતી હોય એવું જરૂરી નથી. મહાવીર સ્વામીને અને બુદ્ધને વૈરાગ્ય ઉત્પન્ન થયો એક શબને જોઈને. સ્મશાનમાં એ જઈને એને સત્ય સમજાણું કે દરેક વ્યક્તિ એ મૃત્યુને વરે છે. તો દરેક વ્યક્તિ કે દરેક પર્સનાલિટી જે છે એ બુદ્ધ નથી બનતી. દરેકને મોક્ષ નથી જોતો. કૃષ્ણ જેવા પણ ભગવાન છે કે જે કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ તદાત્માનમ સૃજામ્યહમ. એટલે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ અથવા તો કુકર્મ વધી જશે ત્યારે મનુષ્ય યોનિમાં આવીને હું ફરીવાર મહાભારતનું સર્જન કરીશ અને અસુરોનો નાશ કરીશ. એમને મોક્ષ ક્યારેય નથી માંગ્યો, એટલે તો એ પૂર્ણ પુરુષોત્તમ છે. 14 વર્ષ વનવાસનો સ્વીકાર કરીને શ્રીરામે અંતે પોતાની સત્તા સંભાળી અને રામ રાજ્ય લાવ્યું. બરોબર. તો દરેક વ્યક્તિના જે ગુણો છે એ અલગ અલગ હોય છે. દરેકની ચિંતાની કક્ષા અલગ અલગ હોય છે. દરેકની આક્રમકતાની કક્ષા અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિને વધારે પ્રેશર આપો તો એ વધારે કુંદન એટલે કે સોનું વધારે એમાં નિખરી આવે છે. કોઈ વ્યક્તિ ઓવર ટેન્શન એને આપો, એને પ્રેશર આપો તો જ એ સારું કામ કરી શકે. કોઈ વ્યક્તિ રિલેક્સ મૂડમાં હોય તો જ સારું લેક્ચર લઈ શકે. અને કોઈ વ્યક્તિ સદાબહાર હોય, એ ગમે તે મૂડમાં હોય તો એ એકવાર સ્ક્રીન ઉપર આવે તમને ખબર ન પડે કે આના મનમાં શું ચાલી રહ્યું છે. એ અષ્ટાવક્ર જેને કહેવાય. બરોબર. ગાંધીજી પોતાના બંને હાથે લખી શકતા, તો એ શા માટે લખી શકતા? એવું સંશોધન થવું જોઈએ. અથવા તો એમના ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા, જેને એને ગુરુ માન્યા હતા, તો શિષ્ય એવો સવાયો હોય જ ને. તો દરેક વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ બને એ જરૂરી નથી. ફ્રોઈડે મૃત્યુની પ્રેરણા નું આખું એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો. તો મૃત્યુને તમે સ્વીકારો. તમે પથારીમાં પડો તો ભગવાનનું નામ લેવું જરૂરી નથી. બરોબર. તમે સારા પિક્ચર જોઈ શકો છો, ગુરુદત્તને યાદ કરી શકો છો, મહેમૂદને યાદ કરી શકો છો. તમારા જે કંઈ જીવનમાં તમારું રોલ મોડલ હોય એના તમે મૂવી જોઈ શકો છો. એ તમે પર્વતારોહણ કરીને તમે 4 ધામની યાત્રા કરો, પરંતુ તમને 4 ધામની યાત્રા કરવાનું મન ન થાય અને તમને ગોવા જવાનું મન થાય તો તમે જાઓ. જરૂરી નથી કે જે આપણા બાપ દાદાએ કર્યું કે જે કંઈ આપણા ધર્મમાં લખ્યું છે એ જ પ્રમાણે વર્તન કરવું જરૂરી નથી. નવો ચીલો ચાતરો તમે. જો તમારામાં વૈરાગ્ય ઉત્પન્ન થશે તો કે રાહી શરાબ પીને દે મસ્જિદ में बैठकर या वो जगह ले चल जहां खुदा न हो. બરોબર. તમે કોઈ આવી સરસ મજાની કૃતિનું સર્જન પણ કરી શકો. કારણ કે મૃત્યુ પ્રેરણા જ્યારે ફ્રોઈડે આપી તો ત્યારે એ મૃત્યુથી એકદમ નજદીક હતા, અને છતાંય એમને મૃત્યુનો ભય છે એ સતાવતો નહોતો. હા, એને ખબર હતી કે મારું મૃત્યુ આવવાનું છે, પણ એ હારી નહોતા ગયા. એના પણ એને વધામણા કર્યા. બરોબર. મૃત્યુને પણ એને ચેલેન્જ આપી કે તું આવ તો હું તારાથી દુઃખી નહીં થઉં. અને મૃત્યુ પછીનું જીવન કેવું હશે એની પણ એને સુંદર મજાની કલ્પના કરી, જેને આપણે પેરાસાયકોલોજી કહીએ છીએ, પૂર્વજન્મનું મનોવિજ્ઞાન. આપણે એક બાજુ કહીએ છીએ કે આત્માનું મનોવિજ્ઞાન, તો આત્મા દેખાતો નથી. ચેતનાનું મનોવિજ્ઞાન, તો ચેતના દેખાતી નથી. મનનું મનોવિજ્ઞાન, પણ મન દેખાતું નથી. ઇટ મીન્સ કે એવું નહીં કે મનોવિજ્ઞાન એનો અસ્વીકાર કરે છે, પરંતુ જેમ ન્યાયતંત્રમાં જજ બધી જ વિચાર માગી લે અને એ પછી જજમેન્ટ આપે છે, તો એવી રીતે આ જુદા જુદા પરિવર્તિઓ છે, વણ ઉકાયેલા પરિવર્તિઓ છે, એનો પણ એક સમયે વિચાર કરીને તમારી ભૂલોનો છેદ ઉડાડે છે મનોવિજ્ઞાન. માટે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને માટે વિશિષ્ટ જ્ઞાન છે. તમે આજના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું હશે કે વિકાસ જે એમના કાઉન્સલર છે એમના ફોટા સહિત આપેલું છે કે આર્ટ્સ ફેકલ્ટીમાંથી પાસ આઉટ થયેલા જુદા જુદા લોકોએ જે જીપીએસસીની એક્ઝામ આપી એમાં 34% રિઝલ્ટ છે એ આર્ટ્સ ફેકલ્ટીનું છે અને મહિલાઓનું છે.
જે લોકો એવા ભ્રમમાં પીડાય છે કે સાયન્સ જેણે લીધું હોય એ જ પોતાના જીવનમાં કંઈક ફીફા ખાંડી શકે, તો એવું જરૂરી નથી. કોઈ ઇતિહાસનો માણસ પણ કંઈક નવું શીખીને સમાજને કંઈક નવું આપે. અને હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભક્ત ભાષા છે, જેના ઉપર આપણને ગર્વ હોવું જોઈએ. બરાબર, પણ આપણે ઇંગ્લિશને અત્યારે એક ફેશન તરીકે પણ એના અંદરથી આપણને જાણે ઇંગ્લિશ ન આવડતું હોય તો આપણે ગિલ્ટી ફીલ કરીએ છીએ. તો એ જરાય જરૂર નથી. એ વસ્તુને આ જીપીએસસીના રિઝલ્ટે સાબિત કરી આપી છે. બરોબર, તો એમાં મનોવિજ્ઞાનનું એક સ્થાન છે. જે લોકોને કલેક્ટર બનવું હોય છે, જે લોકોને આઈપીએસ ઓફિસર બનવું હોય છે, જે લોકોને પોલિટિકલમાં સાયન્સમાં જવું હોય છે, જે લોકોને એક સારા ફિઝિયોથેરાપિસ્ટ બનવું હોય છે, જે લોકોને ડોક્ટર બનવું હોય છે, એ બધાને મનોવિજ્ઞાન વિષય ભણવો અનિવાર્ય છે. 1 વર્ષ તો એ લોકોને ભણવો જ પડે છે. જે લોકોને સારું નર્સ બનવું હોય તો એ લોકોને પણ એક વિષય મનોવિજ્ઞાનનો ભણવામાં આવે છે. તો મનોવિજ્ઞાન એ તમારા જીવનને સફળ બનાવવામાં ખૂબ મહત્વનું એક પ્રદાન કરે છે. જો તમે આંખ કાન નાક ખુલ્લા રાખો તો, જો તમારામાં એક પાવરફુલ તમે ઓબ્ઝર્વેશન કરી શકતા હોય તો, જો તમે એક શાર્પ માણસ હોય તો, તમારું વ્યક્તિત્વ એવું હોય કે તમે સારી સારી બાબતોને અપનાવો અને જે ખરાબ બાબતો છે એને છોડી દો. હંસ જેવું તમારામાં ગુણ હોવા જોઈએ. હંસ છે ને એ પાણીમાં મોતી જ વીણે, પથરા નો વીણે. તો સમાજમાંથી આપણે આવા મોતી વીણવાના છે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તરીકે. અને જ્યાં મોતી નથી તો એ મોતી શા માટે નથી એનું સંશોધન કરવાનું છે. એ શા માટે તરફ જઈને ને ત્યારે આપણે જુદા જુદા પરિવર્તિઓનો વિચાર કરવાનો છે. અને એ પરિવર્તિઓનો વિચાર આપણે કરી ગયા લેક્ચરમાં, જેમાં મેં તમને સમજાવ્યું કે પરિવર્તિઓ એટલે કે એ કે જેમાં આપણે સતત પરિવર્તન જોવા ઈચ્છતા હોય, અથવા તો જેનું મૂલ્ય બદલાતું રહે. તમે નાના હતા ત્યારે તમને નદીમાં ભૂસકો મારવો ગમતો, તમને લાલ લીલા પીળા કલરો ગમતા, તમે ગુલમોહર ખાતા, તમને આંબલી ખાવાની ટેવ હતી, તમને જમાવેલા ટમેટા ખાવાની મજા પડતી. પણ તમે જેવા 16 કે 18 વર્ષના થયા તો તમારામાં એક પ્રકારની શરમ, સંકોચ, લોગ ક્યાં કહેંગે, આ વૃત્તિ તમારામાં આવી. સમાજની સારી બાબત પણ આવી, સમાજની ખરાબ બાબત પણ આવી. તમારામાં નિખાલસતા દૂર થઈ, તમે થોડાક દંભી બની ગયા. તમે તમારા મોઢા ઉપર હવે જે એક ઇમોશનલ એક લાગણીશીલ અને તમે જે બાઘા જેવા લાગતા હતા અને તમે તમારા જે નિજાનંદમાં જીવતા હતા, તો હવે એ 16 કે 18 વર્ષની ઉંમરે તમારામાં એક લજામણી જેવો એક જેમ છોડ ઉગે ને, તો એવી તમારામાં એક થોડીક શરમ વાળી એક આંખો અને એ પ્રકારનું તમારો ચહેરાના હાવભાવ જન્મ્યા. બરોબર, તમે યુવા અવસ્થામાં પ્રવેશ્યા તો તમને અરીસાઓ સામે જોવાનું કલાકો મન થતું. અને પછી જ્યારે તમે એક મેચ્યોર્ડ થયા, તમારા મેરેજ થઈ ગયા અને જ્યારે તમારા ઉપર એક જવાબદારી આવી, તો અહીંયા પણ તમારા કપાળમાં કળતરીઓ દેખાવા માંડી. થોડીક એક જેને કહેવાય ને એક જવાબદાર એક પીઢ વ્યક્તિ પણ એનું પણ એક સૌંદર્ય અદ્ભુત લાગે છે. જ્યારે તમે કુંવારા હતા ત્યારે તમારું સૌંદર્ય અલગ હતું, અને જ્યારે તમે એક છોકરાની માં બનો છો તો એ સૌંદર્યમાં તમારી વધારો થાય છે. હું તો એવું માનું છું, તમારા સૌંદર્યમાં એક પ્રકારનો વધારો થાય છે, કારણ કે તમારી માનસિકતામાં ફેર પડે છે. તમે વધારે લાગણીશીલ, વધારે જતું કરવાની ભાવનાવાળા અને વધારે પ્રિય બનો છો, અને વધારે પ્રેમ કરનારા બનો છો, અને વધારે સહનશીલ વધો છો. જે રીતે કોઈ વૃક્ષ ઉપર ફળ આવે અને એ જે વૃક્ષ છે એ વધારે ઝૂકે, વધારે વિનમ્ર બને, વધારે વિવેકશીલ બને, તો એવી રીતે જ જેમ જેમ તમારા જીવનમાં અનુભવોનું ભાથું જોડાતું જાય છે, એમ એમ તમારા વ્યક્તિત્વના ગુણોમાં વધારો થાય છે અને તમારા અવગુણોમાં ઘટાડો થાય છે. પણ આનાથી ઊંધું થાય તો સમજી લેવું જોઈએ કે ક્યાંક તમે જીવન જીવવાની કલા તમને નથી આવડતી, અને ક્યાંક તમે
એવા ઈગો અને અહમથી, જેમ સાબુદ્દીન રાઠોડ કહે છે ને કે આઈ ઓલવેઝ કેપિટલ, તો જે લોકો આવા ઈગોઇસ્ટિક માણસ છે એ જેમ જેમ ઉંમર એની વધતી જાય એમ એનો દુઃખોનું પ્રમાણ વધતું જાય, એમ એના મિત્રો ઘટતા જાય, એમ એને બધા એને ગુડક્યા કરે, એને જોઈને લોકો રસ્તા બદલી નાખે, એનો સવારમાં અવાજ કર્કશા સાંભળવા કોઈ તૈયાર ન હોય, કાગડો સવારમાં દેખાઈ જાય તો આપણને જે ફિલિંગ આવે છે એવી ફિલિંગ એ માણસને જોઈને આવે, લોકો રસ્તો બદલી નાખે એને જોઈને, લોકો સવારમાં એની યારે વાત કરવા તૈયાર ન થાય, એનો ફોન આવે તો એમ થાય કે ના ના આનો ફોન આપણે 12 વાગ્યા પછી જ ઉપાડાય, બાકી આપણો દિવસ બગડી જશે. ક્યાં છો, શું કરાશ, મને તો તારો ફોન આવ્યો તો માનસિક ત્રાસ થયો, આવા બધા ઉદ્ગારો. જો ભાષા છે ને એ આપણા સંસ્કારોનું કવચ છે, આપણું ઘરેણું છે. તમે કેવું બોલો છો, તમે કેવું સાંભળો છો. મોરારી બાપુ બોલે તો આપણને એમ લાગે કે બોલે જ રાખે, બોલે જ રાખે, બોલે જ રાખે. જે કાઉન્સલર છે શિવાની, તો એને સાંભળવી આપણને બહુ ગમે, બ્રહ્માકુમારીમાં શિવાનીજી. તો અમુક જૈન સંપ્રદાયના અમુક જે કડવી વાણી, નામ જ છે કડવી વાણી, તો એટલા બધા એ કટાક્ષ કરે, પણ એ દવા આપણને કડવી આપે છે, પણ આપણે પી જઈએ તો એ આપણા માટે ફાયદાકારક છે. દરેક વ્યક્તિ મીઠું બોલવું જરૂરી નથી, અને દરેક વ્યક્તિ કોઈ વ્યક્તિ કટાક્ષયુક્ત વાણી જ તમારા તમે મળો એટલે કા કેમ છે મજામાં ને, અમે તો કહેતા હતા બહુ લાડવો લેવા ગઈ હતી, લ્યો ભાંગા ને હાથ પગ. એટલે ટૂંકમાં જે લોકોમાં સૂઝ નથી, જે લોકો અપગ્રેડ નથી થતા, તમને મોબાઈલે અપગ્રેડ ગમે છે ને, હવે 4G પછી તમે 5G તરફ જવો છો ને, પણ ઘણા માણસો અપગ્રેડ થતા નથી. ગધેડો હોય ને અથવા તો ઘેટું હોય ને, એ એક ઘેટું ખાડામાં પડે ને તો બીજું ઘેટું એ ખાડામાં જ પડે, એને એમ સમજાય નહીં કે આગળનું ઘેટું ખાડામાં પડી ગયું તો આ ખાડામાં મારે નથી પડવાનું, કારણ કે એ નીચું જોઈને જ ચાલે છે. એ સામે જોવે છે કે આવું કરવાથી એક્સિડન્ટ થાય, આવું કરવાથી ગાંડા થઈ જવાય, બરોબર, તો પણ એને સુધરવું નથી. કેમ તો કે આઈ ઓલવેઝ કેપિટલ, હું શું કામ સુધરું, સામે વાળો જ સુધરે, હું તો એની માં છું, મારે થોડી માફી માંગવાની હોય, ના, બની શકે તમારી ભૂલ હોય, તમારે તમારા દીકરાને પણ સોરી કેવું પડે. તો આધારિત પરિવર્તન અને સ્વતંત્ર પરિવર્તનો અને સંગત પરિવર્તનો આપણે વિચાર કરી લીધો છે, બરોબર. અને એના પછી જે આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ તો એમાં સક્રિય પરિવર્ત્ય અને એના જે લક્ષણો છે. હવે મારે તમને એક સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય, તો એ છે ને આપણા સંશોધનોમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર. તો એ તમે મહેરબાની કરીને ઘરે થોડુંક વાંચી લેજો, કારણ કે સંશોધન અને આંકડાશાસ્ત્ર એક એવો જટિલ વિષય છે કે એમાં તમે જો મહેનત નહીં કરો તો તમને એ સંશોધન તરફ ક્યારે નહીં પહોંચી શકો, અને જ્યારે તમે MA MPhil કે PhD કરવા વિચારતા હશો તો એ તમે નહીં કરી શકો, બરાબર. આગળ આપણે ભણશું કે આપણે આંકડાશાસ્ત્ર અને કોમ્પ્યુટરમાં એની રિસર્ચ ડિઝાઇન આપણે કેવી રીતે રચી શકીએ. તો જ્યાં સુધી તમારો પાયો મજબૂત નહીં હોય, આંકડાશાસ્ત્ર એટલે શું, મનોવૈજ્ઞાનિક સંશોધનો એટલે શું, સંશોધનના કયા કયા પ્રકારો છે, બરાબર, અને ગુણાત્મક સંશોધન કોને કહેવાય, અનુમાનાત્મક સંશોધન કોને કહેવાય, છેલ્લા 4-5 લેક્ચરથી હું તમને જે સમજાવી રહી છું, તો મહેરબાની કરીને એ પુસ્તક તમારે વાંચવું, બરોબર. હવે અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ અનુક્રમ સંગત પરિવર્ત્યો. અનુક્રમ સંગત પરિવર્ત્યો એ ખાસ કરીને વિભિન્ન પ્રકારના જે પ્રયોગો હોય છે એમાં એનો વધારે ઉપયોગ થાય છે, એટલે કે પ્રયોજ્ય માટે એ વધારે ઉપયોગી છે. અને જ્યારે સમૂહની તપાસ કરવાની હોય ત્યારે, અને પ્રયોગોની એક અવસ્થા બાદ બીજી અવસ્થા, અને બીજી અવસ્થા બાદ ત્રીજી અવસ્થા, આ રીતે અન્ય કેટલીક અવસ્થા કે અનુક્રમમાં આવે છે, અને પ્રત્યેક અવસ્થામાં પ્રયોજનો એક જ સમૂહ કાર્ય કરતો હોય છે. આથી સંભવ છે કે અનુક્રમથી ઉત્પન્ન થયેલ અમુક પરિવર્ત્ય
જેવા કે અભ્યાસની અસર, અધ્યયન અને અધ્યાપનની અસર, થાકની અસર, અનુકૂલનતાની અસર, એક અવસ્થાથી બીજી અવસ્થા કે અન્ય અવસ્થા ઉપર એની જે અસર પડે છે, આ બધા કારણોથી પણ આધારિત પરિવર્ત્યમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે ઓવર ટાઈમ જ્યારે તમે કરો છો, એટલે કે 12 કલાકથી વધારે, 12 કલાકના બદલે જ્યારે તમે 16 કલાક કામ કરીને આવ્યા હોય અને ઘરે જો તમારી પત્ની તમને એમ કે મને બહાર ફરવા લઈ જાઓ, તો એ આધારિત પરિવર્તનની જે અસર પડે છે, તમે કામનો થાક, તમારું ડિપ્રેશન તમે તમારી પત્ની ઉપર કાઢો છો. પત્નીનો કઈ જ વાંક નથી, ખાલી એને એમ જ કીધું કે મને બહાર ફરવા લઈ જાઓ. એમાં કયો ગુનો કર્યો? પણ ત્યારે આપણે એને 10 વસ્તુ સંભળાવી છે. તું બુદ્ધિ વગરની છું, તને ભાન નથી પડતી કે મેં 16 કલાક કામ કર્યું છે, તને અત્યારે બહાર જવાનું ફરવાનું સૂઝે છે, હું ઓવર ટાઈમ કરું છું, લોનના હપ્તા બાકી છે, તું બુદ્ધિ વગરની સ્ત્રી છું, તારો કોઈ સપોર્ટ જ નથી. આવા 10 વાક્ય સાંભળવા પડશે. હવે ઓલી તો બિચારી એના મૂડમાં છે, અને સવારે ઓલાએ કઈ નહીં ગયો તો કે ભલે ગમે એટલું મોડું થાય, આજે આપણે મૂવી જોવા જશું. છેવટે ડ્રાઇવિંગ સિનેમામાં જશું, પણ જશું. અને પછી પોતે ફરી ગયો, કારણ કે એને હજી ફાઇલના ઢગલા દેખાય છે. બીજે દિવસે હજી એને પાછું ત્યાં જ નાહી ધોઈને જવાનું છે. બરોબર? તો થાકની જે અસર છે, ઇફેક્ટ પડી, એ કોના ઉપર પડી? પોતાની પત્ની ઉપર એને ગુસ્સો ઠાલવ્યો. પણ એને બરોબર ખબર છે કે પત્નીને આવું એનું અપમાન કરી શકાય, બોસનું અપમાન કરી શકાય. થાયકો પાયકો 16 કલાકે જતો હતો અને માંડ બિચારો નીચે પગથિયા ઉતરો અને બોસનો ફોન આવ્યો, કાલે તમે કેટલા વાગે આવવાના છો? આજે ઓવર ટાઈમ કર્યો એટલે કાલે 2 કલાક મોડા નહીં આવવાનું. હા, જી 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 જી, કાલે હું વહેલો જ આવવાનો છું. બરોબર? પરિવર્તનની અસર. તો એટલું તો એનામાં બેલેન્સિંગ છે, એટલી તો એનામાં બુદ્ધિ છે, એટલે એટલો તો એને થાક નથી લાગ્યો કે એ બે પરિવર્તિઓ વચ્ચેનો તફાવત, બે વ્યક્તિઓ વચ્ચેનો તફાવત ન સમજી શકે. એક બાજુ એનો બોસ છે, જ્યાં એને નોકરી કરવાની છે, અને એક બાજુ એની પત્ની છે, જે પ્રેમાળ છે, બિચારી સહન કરી લે છે. પણ એ વસ્તુ જ્યારે તમે વારંવાર કરો છો, તમારો તમને પછી એ રિસ્ટ્રિક્ટ નથી કરી શકતી, એ જતું કરે છે, એટલે તમે વધારે એના ઉપર બર્ડન નાખો, અને એકવાર બાટલો જે છે એ ફાટે, અને લગ્ન પછીનું જે એક્સ્ટ્રા અફેર છે એ શરૂ થાય. તું તારે ઓવર ટાઈમ કરે રાખ, તું તારે મને શોપિંગના પૈસા આપે રાખ, હું હવે ડ્રાઈવર હારે શોપિંગ કરવા જઈશ અને ડ્રાઈવરના પ્રેમમાં પડીશ. પરિવર્તિઓની અસરો. બરોબર? એવું મેં ઘણા કાઉન્સેલિંગમાં જોયેલું છે. અથવા તો પછી કૂતરા બિલાડા પાળે અને એની યારે પોતાનો ટાઈમ જે છે એ સ્પેન્ડ કરે. હાઉસવાઈફ હોય તો શું કરે? બરોબર? એટલે બેલેન્સ રાખવું જોઈએ. તમે કોઈ પણ વ્યવસાય સ્વીકારો તો ઘરમાં તમારે પત્ની છે, ઘરમાં તમારે બાળકો છે, એટલું બધું તમારે કામ ન કરાય. બરોબર? કે તમે, કારણ કે એ અર્થ ઉપાર્જન માટે એ કામ કરીએ છીએ આપણે. પરંતુ તમે જ્યારે સાધનને સાધ્ય બનાવી દો છો, ત્યારે પેલા તમારું ધ્યેય હતું કે ઓવર ટાઈમ કરીને પૈસા કમાવા, પરંતુ હવે તમને કામ કરવાની ટેવ પડી ગઈ છે. તમે એટલા બધા મહત્વકાંક્ષી છો કે તમને જો નવરા રાખી દેવામાં આવે ને તો તમે ગાંડા થઈ જાઓ. કામ વગર તમે ગાંડા થઈ. તમે જો ઘણા લોકો રિટાયરમેન્ટ સ્વીકારી ન શકતા હોય, એ 64 વર્ષે રિટાયર્ડ થઈ જાય ને તો એ ડિપ્રેશનમાં જતા રહે, કારણ કે ઘરે કોઈ દી ટાંટ્યો ટઈકો જ નહીં હોય, અને ઘરમાં પત્ની નહીં, પોતાના પતિની ટેવ 24 કલાક રહે એની ટેવ ન હોય, પોતાની સ્વતંત્રતા હણાઈ જતી હોય એવું લાગતું હોય, એટલે આ તો હવે ઘરે જ રહેવાના, શું કરશું. એ જ રીતે માતા પિતા ગરડા હોય છે તો એ બિચારા ઘરે જ રહે છે, તો યુવાન લોકોને, વહુને, દીકરાને આડા છે બિચારા. તો મનગમતી પ્રવૃત્તિ એમને શોધી કાઢવી જોઈએ. મંદિરે 2 કલાક બેસો, અથવા તો એવું કંઈક કરો કે જેથી કરીને એ
તમારો ટાઈમ પાસ સરસ રીતે થાય. તો ટૂંકમાં પરિવર્તીઓની અસરો, બરોબર, એવા ક્લોઝ મિત્રો રાખો કે જેની સાથે તમારી હેલ્ધી રિલેશનશિપ હોય, જેથી કરી તમે તમારું સ્ટ્રેસ કે તમે તમારો મનોભાર કે તમે તમારી હતાશા દૂર કરી શકો. પણ એક ડિપ્રેશનમાંથી દૂર થવા માટે બીજું ડિપ્રેશન ક્રિએટ કરવાની જરૂર નથી. એટલે એટલા બધા ક્લોઝ કોઈની થવાની જરૂર નથી કે પત્ની તમારાથી દૂર થઈ જાય. એટલી બધી કોઈની યારે ગાઢ મિત્રતા કેળવવાની જરૂર નથી કે પત્ની 10 વાગ્યા પછી તમારી રાહ જોવે જમવાના ટેબલ ઉપર, બેડરૂમ ઉપર, અને તમે બહાર જઈને તમારા મિત્રોની સાથે દારૂની પાર્ટી કરતા હોય. બરોબર, બેલેન્સ. જો તમે બેલેન્સ રાખતા શીખી જશો તો આવા કોઈ પરિવર્તીઓની એક સારી અસર લઈ શકશો. ખોટી અસર જ્યાં થતી હશે એની ઇફેક્ટ નહીં પડવા દો, એટલું તો તમારા વ્યક્તિત્વમાં હોવું જોઈએ. બરોબર, તો આવા પ્રકારના સંશોધનોનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો હોય છે. હવે સક્રિય પરિવર્ત્ય તથા તેના લક્ષણો કેવા હોય છે? તો કે છે હસ્તપ્રયોજન કરવાની ક્ષમતાને આધારે પરિવર્ત્યના 2 ભાગમાં વહેંચવામાં આવે છે. આ સક્રિય પરિવર્ત્ય અને લક્ષણ પરિવર્ત્ય. પ્રયોગ કે સંશોધન દરમિયાન જે પરિવર્ત્યોમાં હસ્તપ્રયોજન શક્ય છે કે જેમાં તમે ફેરફાર કરી શકો છો. ઘણા લોકો એમ કે મારામાં તો ફેરફાર નહીં જ થાય, તારથી થાય કર લે, મારા ઘરમાં રહેવું હોય તો રે, બાકી નીકળી જાય, મારી યારે બોલવું હોય તો બોલ, બાકી નીકળી જાય. પથરો હોય એના ઉપર પાણી નાખી, બરોબર, તો એ પથરામાં કોઈ ફેરફાર ન થાય. ભેંસ આગળ ભાગવત કરી તો એનામાં કોઈ ફેરફાર ન થાય. પરંતુ જેમાં ફેરફાર થઈ શકે, જેને સુધારી શકાય, એને કર્મનો સિદ્ધાંત વાંચીને સંભળાવાય. પણ આપણને ખાતરી છે કે આ જન્મમાં આનું સુધરવાનું નથી, તો પછી તમારે સ્વામિનારાયણની એક માળા કરાય કે ભગવાન એને સદબુદ્ધિ આપ, પણ એનું કાઉન્સેલિંગ ના કરાય. કારણ કે એને એક જીદ પકડીને બેઠો છે કે મારે સુધરવું જ નથી, મને કોઈ સુધારી શકે એમ છે જ નહીં, મારી તકલીફો દૂર કોઈ કરી શકે એમ જ નથી. કારણ કે એને એની સમસ્યાઓ ખોતરવામાં એને વિકૃત આનંદ આવે છે. એને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં રસ છે જ નહીં, એને પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં જ રસ છે. તો કાઉન્સલર પણ કાંઈ ન કરી શકે અને શ્રીમદ ભગવદ્ ગીતાનો કૃષ્ણનો ઉપદેશ પણ તમને ના સુધારી શકે. કારણ કે અંદરથી જ તમે એક તાળું મારીને બેઠા છો મગજને કે તમારે સુધરવું જ નથી. બરાબર, તો હસ્તપ્રયોજન કરી શકાય તેને સક્રિય પરિવર્ત્ય કહેવામાં આવે છે. અરે કર્લિંગ અને ઈસવીસન 1986માં આના અનુસંધાનમાં એક જે પુસ્તક બહાર પાડ્યું છે એ વેરિયેબલ વિશે છે કે એ એવા કેવા વેરિયેબલ છે? તો કે પ્રયોગકર્તા સૂચના દ્વારા પ્રયોજના એક સમૂહમાં ચિંતા ઉત્પન્ન કરી પણ શકે છે અને ચિંતા દૂર પણ કરી શકે છે. ખંડ પદ્ધતિ દ્વારા શિક્ષણ અને અખંડ પદ્ધતિ દ્વારા શિક્ષણ. તો એ જ રીતે જ્યારે કોઈ સૈનિક છે એ યુદ્ધ લડવા માટે જતો હોય ત્યારે એને જેને કહેવાય ને કે એને એક પ્રેરણા પૂરી પાડવામાં આવે છે, મોટિવેશન કેમ્પમાં એને મૂકવામાં આવે છે કે ભાઈ તું તારા દેશ માટે લડે છે, સામેનું પાત્ર જે છે એ દુશ્મન છે, અને એમાં તમારું જે RSSની ટ્રેનિંગ જે છે એ જ કામ લાગે છે. એમાં દયા, કરુણા, મમતા અને કોઈ ઉપદેશ બીજા જે છે એ નહીં. પણ જેમ અર્જુનને પેલી માછલીની આંખ જ દેખાતી કે તીર વીંધવાનું છે, તો એવી રીતે જ તમારું ધ્યેય શું છે? શત્રુનો નાશ કરવાની, બરાબર, અને દેશની રક્ષા કરવાની. તેમાં મૃત્યુને વરો તો પણ તમે શહીદ કહેલાશો. બરાબર, તો આ પ્રકારનું જે છે એને સૂચન આપવામાં આવે છે, એને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે. સૂચન, હિપ્નોટિઝમ એટલે શું?
તો કે છે સૂચનાવસ્થાની પરાકાષ્ઠા. સૂચનમાં કમ્પલસરી નથી હોતું, પણ સૂચન એવી રીતે આપવામાં આવે છે કે તમે એનો સ્વીકાર કરી શકો. જે રીતે કોઈ દુઃખી માણસને એ ભ્રષ્ટાચારથી દુઃખી થયેલો હોય, ભારતમાં ભ્રષ્ટાચાર વધારે છે, ગરીબીથી દુઃખી થયેલો હોય, જ્ઞાતિથી પીડિત વ્યક્તિ હોય, એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવીને, એને ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરાવીને, કન્વર્ટ કરીને એની આગળ આતંકી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેને કહેવાય કે બ્રેન વોશ કરી દેવું. કે હિન્દુઓ તો બધા કાફિર જ હોય છે, જ્યાં સુધી હિન્દુઓનો નાશ નહીં થાય ત્યાં સુધી મુસ્લિમો સુખી નહીં થાય. આવા બધા સ્ટેટમેન્ટ કરીને, આવા બધા સૂચનો કરીને એને ભૂતકાળમાં લઈ જઈને એનું બ્રેન વોશ કરી દેવામાં આવે. જે તમે આ ધ કેરેલા પિક્ચરમાં જોયું હશે કે બધી છોકરીઓને કેવી રીતે મિસગાઈડ કરવામાં આવે છે અને એક એને જીવતો જાગતો બોમ્બ બનાવી દેવામાં આવે છે. રાજીવ ગાંધીનું જે હત્યા થઈ, તો એમાં એક છોકરી એ જીવતો જાગતો બોમ્બ બનીને એને હાર પહેરાવવામાં આવી, અને તમે એનું પરિણામ જોયું આપણા આખા દેશે. તો સૂચનમાં આ તાકાત છે. કોઈ વ્યક્તિ ઉપર જ્યારે તમે પ્રયોગ કરો છો અને એ વ્યક્તિ જ્યારે હકલાતી હોય છે, તો એ જે થેરાપી આપવામાં આવે છે, તો એ થેરાપીમાં પણ એને આ પ્રકારની અમુક પ્રકારની જે કસરતો પણ કરાવવામાં આવે છે અને થ્રુ આઉટ એને બોલાવવામાં આવે છે. દાખલા તરીકે રેપ સોંગ તમે જો, મેં તો એવા કિસ્સાઓ જોયા છે જે બોલતા બોલતા હકલાતા હોય, બોલતા બોલતા હકલાતા હોય, પણ એ ગાય ને ત્યારે હકલાય નહીં. તો જ્યારે ગમતી પ્રવૃત્તિ આવે ને ત્યારે એ વ્યક્તિ હકલાતી નથી, પરંતુ જ્યારે કોઈ એવી વ્યક્તિને જોઈ લે કે એને જોઈને એને ટેન્શન થાય, એને જોઈને એને નફરત થાય, એને જોઈને એને બીક લાગે. કોઈ શિક્ષકે કોઈ વિદ્યાર્થીને બહુ માર્યો હોય, તો એ જ્યારે જ્યારે આવે તો એને એ યાદ આવે કે આના હાથના મેં માર બહુ ખાધા છે, એટલે બોલતા બોલતા હકલાય. એ જ રીતે કોઈ સુપરવાઇઝર હોય તો એ તમારી આમ ડોળા કાઢે તો તમે રિલેક્સ મૂડમાં નથી રહી શકતા અને તમે લખી નથી શકતા. કોઈ સુપરવિઝન કરતો હોય અને સતત તમારા પેપરમાં વાંચે રાખે ને તમારી માથે ઊભો રહે, તો તમારે પ્રેમથી કહી દેવાનું, સાહેબ પ્લીઝ તમે મારી માથે નહીં ઊભા રહો ને, મને આ લખવામાં ડિસ્ટર્બ થાય છે. એ જ રીતે વહુ વઘાર કરતી હોય રસોડામાં અને સાસુ માથે આવીને ઊભે રહી જાય કે રાઈના દાણા તમે કેટલા નાખ્યા જોવા છે, અથવા આટલું બધું તેલ હોય, આટલું બધું શાક બનાવાય, પોદળા જેતું ગાયના આટલું બધું ખવાય, કેટલું મોંઘું આવે છે, તમે ખાઈ નહીં શકો. પછી તમને ટેવ પડી જાય તો જુદી વાત છે. ઓલા જોક્સની જેમ એક માણસ છે ને, જ્યારે જમે ને ત્યારે એની પત્ની કાયમ કકળાટ કરે, અને પછી એને બિચારાને ટેવ પડી ગઈ કે એ કકળાટ કરે ને તો જ એ ખાઈ શકે. અને આખું એનું માઇન્ડ બિચારાએ ચેન્જ કરી નાખ્યું કે જેમ આ જોશથી બોલે ને જેમ કકળાટ કરે ને એમ વધારે રોટલી ખાવી. બરોબર. હવે પછી એ બિચારો એકવાર હોટલમાં જમવા ગયો. હોટલમાં જમવા ગયો ને તો ત્યાં સાફ સુથરું હતું, બરોબર. ઓલો હાજી હાજી કરતો તો બિચારો વેઇટર, તો એની ભૂખ મરી ગઈ. એટલો બધો બિચારો ગળગળા થઈ ગયો કે મને આટલો તો કોઈ સ્વીકાર્યો નથી. આટલી સારી તમને શું ભાવશે, તમને શું ગમશે, તમારા માટે શું લાવું, આટલી વિનમ્રતાથી પૂછ્યું અને રોટલીના ઘા ન કર્યા થાળીમાં. 4 વાસણ ભેગા આમ ચમચાથી ચમચો પછાડીને શાક ન આપ્યું, પ્રેમથી આપ્યું, બિચારાની ભૂખ મરી ગઈ. પછી એને યાદ આવ્યું, પછી ઓલા વેઇટરને કીધું, તું મારા ઉપર રાડું પાડ, તું ખીજા મને, તું જોશ જોશથી બોલ, કૂતરા ભસે એવું વર્તન કર, તો જ મારી ભૂખ ખુલશે. કહેવાનો મતલબ એમ છે કે આદત મજબૂર, જે પ્રકારનું આપણને આદત પડી ગઈ હોય
ઘણા લોકોને મોડા ઉઠવામાં મજા આવે, ઘરે રહેવા મજા આવે, ઘણા લોકોને માવા ફાકી ખાવામાં જ મજા આવે, બકરાની જેમ આખો દી ચાવે જ રાખતા હોય, એને કોઈ શરમ ન હોય. એનો વિડીયો ઉતરીને એને બતાવવો જોઈએ કે કેવો બોકડા જેવો લાગે છે, આખો દી ચાવે રાખે. તો મોઢું ખોલે તો એમાં તમાકુની વાસ આવતી હોય, સિગરેટની વાસ આવતી હોય, દારૂની વાસ આવતી હોય. પણ એ લોકો એવી રીતે ટેવાયેલા હોય, ખદબત્તા ઓલા ગટરમાં પડેલા કીડાની જેમ એ લોકો એ રીતે જીવવા માટે ટેવાયેલા હોય છે, ગંધારા હોય છે. એ રીતે જ્યારે તમને સારી રીતે ટેવાયેલા હોય, તમને ગરમીમાં તમને 3 વાર નાવું ગમતું હોય, ત્રિકાળ સંધ્યાનું તમને જ્ઞાન હોય, 3 વાર ભગવાનનું નામ લેતા હોય, ચોખ્ખા થાળીમાં જમતા હોય, સરસ મજાનું સેન્ડલવુડ પરફ્યુમ છાંટીને જ તમે ઘરની બહાર પગ મૂકતા હોય, મોજા વગર ક્યાંય એક ડગલું પગનું માંડતા ન હોય, ઘરમાં પણ તમને સ્વસ્થ ચોખ્ખા સ્લીપર પહેરવાની ટેવ હોય, અને નાતી વખતે સ્લીપર બાથરૂમમાં લઈ જઈને કાયમ ધોવાની ટેવ હોય, અને તમને કોઈ ગંધારા વાતાવરણમાં નાખી દે તો તમે નહીં જીવી શકો. આદત સે મજબૂર. એટલે કુમળો છોડ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં આપણે ભણી ગયા ને કે કુમળો છોડ તમે જેવો વાળો એવો વળે, બરોબર. પણ અમુક લોકો તાડ વૃક્ષ જેવા હોય છે, બરોબર. એ વાવાઝોડું આવે તો આખે આખા પડી જાય, પણ એ નમે નહીં, બરોબર. તો ટૂંકમાં પરિવર્તનનું પણ એવું છે, અમુક પરિવર્તનમાં ફેરફાર કરી શકાય, એમાં લવચિકતા હોય છે, સૂચનમાં ફેરફાર કરી શકાય. એ ગ્રુપ, બી ગ્રુપ અને સી ગ્રુપ, એ ગ્રુપમાં ખૂબ વખાણ કર્યા શિક્ષકે એ ગ્રુપના કે ખૂબ હોશિયાર છે, ખૂબ સંસ્કારી છે, ખૂબ સ્વચ્છ છે, બૂટ મોજા સરસ રીતે પહેરીને આવે છે, ગેરહાજરી હોતી જ નથી, 100માંથી 99 માર્ક લાવવા વાળા વિદ્યાર્થીઓ છે. ખૂબ વખાણ કર્યા, ખૂબ મહેનતુ છો તમે. ખરેખર એવું હતું નહીં એમ. પછી બી ગ્રુપના ના એ 50% વખાણ કર્યા ને 50% ભૂલ કાઢી, પણ બી ગ્રુપમાં એવું કંઈ હતું નહીં. અને સી ગ્રુપને વખોડી કાઢ્યા, તમે સાવ ડોબા છો, કયા સમાજમાંથી આવો છો કોને ખબર, તમારા મા બાપે ડોબા હશે, કુવામાં હોય તો અવેડામાં આવે ને, તમારામાં બુદ્ધિની ખામી છે, તમે શેનેય લાયક નથી, તમારું જીવતર નિષ્ફળ ગયું. હવે આવા 3 ગ્રુપને જુદી જુદી આ એક પ્રયુક્તિઓ દ્વારા વખાણ કે સૂચન આપવામાં આવ્યા. તો એ ગ્રુપ છે ને એને તમે એક પોઝિટિવ વેમાં લઈ ગયા, એટલે એ હોશિયાર હશે ને તો એ વધારે અપ જશે, વધારે હોશિયાર થશે. શેરના માથે ટૂંકમાં શેરની માથે સવા શેર હોય એમ, એને વધારે જ્ઞાન મેળવવાની ઈચ્છા થશે, વધારે મહેનત કરવાની ઈચ્છા થશે કે આ એક માર્ક ક્યાં ખૂટ્યો. શિક્ષક કહે છે કે હું હોશિયાર છું, એટલે હું મહેનત કરીશ તો મારી હોશિયારી હું દેખાડી શકીશ પેપરમાં. બી ગ્રુપ વાળાને એમ કીધું કે ઠીક છે, તમે બહુ સારા નથી, બહુ ખરાબ નથી, પણ મહેનત કરો બાપા, બાકી કલેક્ટર બનતા બનતા રહી જશો, ઇન્સ્પેક્ટર બનવું પડશે, શિક્ષક બનવું પડશે, સ્કેલમાં ફેર પડી જશે, બરાબર. ગવર્મેન્ટ નોકરી નહીં મળે, કોઈ પ્રાઇવેટમાં નોકરી કરવી પડશે, જીપીએસસીની એક્ઝામમાં પાસ નહીં થાવ તમે, બરાબર. અને સી ગ્રુપ જે છે, સારું અમે તો અમથાય ડફોળ હતા, હવે આ કે છે કે કુવામાં હોય તો અવેડામાં આવે ને, હવે મારા ઘરનું તો વાતાવરણ બરોબર નથી, લાઇબ્રેરીમાં પુસ્તકો હોય એ જ વાંચી શકું છું, મારી આર્થિક પરિસ્થિતિ એ બરોબર નથી, કાંઈ નહીં, જવા દો ને, હવે આ આપણે ભણવામાંથી ઉઠી જાય, અથવા તો હવે આ વર્ષ આવું જ થવાનું છે, એટી કેટી જવાના, એટલે એ હાવ મહેનત નહીં કરે. એ ગ્રુપ છે, બની શકે એનું રિઝલ્ટ એવું આવે, ઓવર કોન્ફિડન્સમાં હોય કે આપણે મહેનત કરવાની જરૂર નથી, આપણે તો હોશિયારના દીકરા જ છીએ. 55% વાળો છે, એને ફીલ થશે કે હાડું આપણે થોડાક માટે રહી જઈએ છીએ ફર્સ્ટ ક્લાસમાં આવતા, મહેનત તો કરવી જોઈએ, અને એ મહેનત કરે છે. એટલે શિક્ષા અને પુરસ્કાર નું સૂચન, પણ બહુ પુરસ્કાર નહીં દેવાનો,
બહુ સજાએ નહીં કરવાની, ફ્લેક્સિબલ રહેવાનું, એવા સૂચનો કરવાના કે દરેકને પોતાનું ઇનર એટલે કે આત્મવૃત્તિ એટલે કે સ્વપીછાણ પોતે જ કરે, સ્વનિરીક્ષણ પદ્ધતિ. તમે જોઈ લો તમારામાં શું ખૂટે છે. તમે પેપરની પ્રેક્ટિસ કરો, 5 વર્ષના પેપરો લખીને તૈયાર કરો. સમય તો નથી ખૂટતો ને, બરોબર? 1-2 પ્રશ્ન તમે ચૂકી નથી જતા ને, તો ક્યાં ટૂંકાવવું એનો તમને એક આઈડિયા મળે, એક સારા પ્લાનર બની શકો કે પરીક્ષા કઈ રીતે આપવી. તો ટૂંકમાં આવા પ્રયોગો પણ કરવામાં આવે છે અને એ લોકોનું ડેટા કલેક્શન કરવામાં આવે છે કે પરીક્ષા ઉપર આ સૂચનની અસર કેવી થઈ, અધ્યયન અને અધ્યાપન કાર્યમાં તાલીમની કેવી અસર નોંધાણી. તો પરિવર્તીઓમાં ફેરફાર કરવામાં આવે છે, સૂચનમાં ફેરફાર કરવામાં આવે છે, ભાષાની ઉગ્રતામાં ફેરફાર કરવામાં આવે છે. કાણાને કાણો ન કહેવાય, પણ એને એની ખામી તો દેખાડાય, બરાબર? તો પછી એ ટૂંકમાં ગુણાત્મક પરિવર્ત્ય અને માત્રાત્મક પરિવર્ત્ય કોને કહેવાય? જો સંશોધનના જે પ્રકારો છે તો એમાં જે પહેલો પ્રકાર છે એ સંશોધનનો જે છે એ પણ આપણે ભણી જશું, હજી બાકી છે, ભણવામાં ચિંતા નહીં કરતા. પણ આ એક પરિવર્ત્યની અત્યારે વાત કરી રહ્યા છે. તો યાદ રાખજો, ડી એમેડો નામના સાયકોલોજીસ્ટ, એના ઉપરથી આ ડી એમેડો પદ્ધતિની રચના થઈ ઈસવીસન 1970માં. તો આ અનુસાર વૈજ્ઞાનિક સંશોધનોમાં રહેલા બધા જ પરિવર્ત્યને મૂળભૂત રીતે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તન તથા માત્રાત્મક પરિવર્ત્ય. ગુણાત્મક પરિવર્ત્ય એટલે કે જેમાં એવી શ્રેણીઓ એટલે જેને કહેવાય માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત નથી કરી શકાતી, જેમ કે પ્રજાતિ, ધર્મ, ધંધો, માનવ વ્યક્તિત્વનું વર્ગીકરણ વગેરે ગુણાત્મક સંશોધન છે. કોઈ બ્રાહ્મણનો દીકરો પણ સારો મિસ્ત્રી હોઈ શકે અને કોઈ મિસ્ત્રી પણ સંસ્કૃતનો પંડિત હોઈ શકે. એટલે કોઈ જ્ઞાતિને આધારે આપણે કોઈના વ્યવસાયને નક્કી નથી કરી શકતા. પહેલાના વખતમાં એવું હતું કે બ્રાહ્મણનો દીકરો એ શિક્ષક બને, બ્રાહ્મણનો દીકરો એ ગોરપદું કરે, બ્રાહ્મણનો દીકરો એ હંમેશા એક ગરીબ બ્રાહ્મણ હતો. પણ અત્યારે એવું નથી. અત્યારે બ્રાહ્મણનો દીકરો માંસ પણ ખાય છે, બ્રાહ્મણનો દીકરો ડુંગળી લસણ પણ ખાય છે, અને બ્રાહ્મણનો દીકરો મિસ્ત્રી કામ પણ કરે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ હોય, અને થાંભલાય ચડવા પડે, બરોબર? પણ છતાંય હજી વ્યવસ્થા જળવાઈ રહી છે ભારતમાં કે ભાઈ બ્રાહ્મણનો દીકરો ક્યાંય રસ્તો વાળવા નથી જતો. એટલે આવા પરિવર્ત્ય એને કેવા કહેવાય? ગુણાત્મક પરિવર્ત્ય. ગુણોને આધારે 4 વર્ણ છે તો એના ગુણોને આધારે 4 વર્ણ. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ એક ફિલોસોફીમાં, તત્વજ્ઞાનમાં એવો પણ વિચાર કરવામાં આવ્યો છે કે મસ્તિષ્ક છે એ બ્રાહ્મણ છે, હૃદય છે એ ક્ષત્રિય છે, અને નાભી નીચેનો ભાગ છે એ વૈશ્ય છે, અને સાવ નીચેનો ભાગ જે છે એ ક્ષુદ્ર છે, પગ. તો એ ટૂંકમાં એને ગુણ કહેવાય કે ગુણના આધારે કોઈ બહુ સારો વક્તા હોય અથવા તો મોરારી બાપુ હોય તો આપણને તરત જ વિચાર આવે કે મોરારી બાપુ બ્રાહ્મણ હશે. પ્રમુખ સ્વામીજી આપણને યાદ આવે તો આપણને તરત જ વિચાર આવે કે પ્રમુખ સ્વામીજી બ્રાહ્મણનો દીકરો હશે કે પટેલનો દીકરો હશે કે ગોસ્વામી હશે, બરોબર? સાધુ સંતો જે સંપ્રદાયોમાં હોય છે, ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, તો એવું જરૂરી નથી કે પટેલનો દીકરો જ હોય કે બ્રાહ્મણનો દીકરો જ હોય કે વાણિયાનો દીકરો જ હોય કે કોઈ બીજી અન્ય જ્ઞાતિનો દીકરો હોય. એ એના ગુણને આધારે એને દીક્ષા દેવામાં આવે છે, ગુણને આધારે એ ભગવા ધારણ કરે છે. તો માત્રાત્મક પરિવર્ત્ય, ગુણાત્મક પરિવર્ત્ય, જેમાં એવી શ્રેણીઓ
એટલે કે એવા ગુણો હોય છે કે જેને માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત નક્કી કરી શકે, જેમ કે પ્રજાતિ, ધર્મ, ધંધો, માનવ વ્યક્તિત્વનું વર્ગીકરણ ગુણાત્મક પરિવર્તન કહેવાય. 16 PF કેટલની જે વ્યક્તિત્વ લક્ષણોને આધારે રચાયેલી કસોટીઓ જે છે એ ગુણાત્મક પરિવર્તનોનું માપન કરે છે. તમારે ગુણોને આધારે તમારું વ્યક્તિત્વ કેવું છે, તમારા લક્ષણોને આધારે તમારું વ્યક્તિત્વ કેવું છે એનો એનાલિસિસ કરવામાં આવે. ડી એમેડો ઈસવીસન 1970 અનુસાર કે એક પરિવર્તનની શ્રેણી બીજા પરિવર્તનની શ્રેણીમાં અધિક છે. દાખલા તરીકે અહીં એવું નથી કહી શકાતું કે એક શ્રેણી બી કરતા વધુ માત્રા ધરાવે છે. માત્રાત્મક પરિવર્તન એવા પરિવર્તનને કહેવામાં આવે છે કે જેની શ્રેણીઓને માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત કરી શકાય છે. ડી એમેડો ઈસવીસન 1970 અનુસાર તેમાં માત્રાત્મક સંબંધ છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં માત્રાત્મક પરિવર્તનો વધુ ઉપયોગી થાય છે. માત્રાત્મક પરિવર્તનને વૈજ્ઞાનિકો મુખ્યત્વે બે વિભાગમાં વહેંચે છે: સતત પરિવર્તન તથા અસતત પરિવર્તન. સતત પરિવર્તન એટલે કે એવા પરિવર્તનો જેને સૂક્ષ્મથી સૂક્ષ્મ માત્રામાં માપી શકાય છે. દાખલા તરીકે ડાયાબિટીસ, દાખલા તરીકે બીપી, દાખલા તરીકે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ, બરોબર, દાખલા તરીકે પ્રતિક્રિયાનો સમય, આયુષ્ય વગેરે. અસતત પરિવર્તન એવા પરિવર્તનને કહેવામાં આવે છે જેનું સૂક્ષ્મ માત્રાઓમાં માપન સંભવ નથી તથા જેમાં ગેપ રહે છે. ડી એમેડો અનુસાર દાખલા તરીકે કુટુંબમાં બાળકની સંખ્યા, અકસ્માતની કુલ સંખ્યા વગેરે પરિવર્તનની પસંદગીમાં ધ્યાનમાં રાખવી જે બાબતો છે. એટલે કે જ્યારે તમે સંશોધન કાર્ય હાથ ધરો છો ત્યારે, જ્યારે તમે કોઈ થીસીસ પરિકલ્પનાની રચના કરો છો ત્યારે, તો એમાં તમારે થોડુંક સૈદ્ધાંતિક મનન અને ડિઝાઇન કેવી કરશો એનો વિચાર માગી લે છે. એ જ રીતે એનો વ્યવહારુ ઉપયોગ, તમે જે સંશોધન હાથ ધર્યું છે એનો વ્યવહારુ ઉપયોગ કેટલો, એનો પણ એક વિચાર કરવામાં આવે છે. તો સૈદ્ધાંતિક મનન કોઈ પણ પરિવર્તનને નિયંત્રિત પરિવર્તનના રૂપમાં સ્વીકાર કરતા પહેલા સંશોધનકર્તાએ એ જોઈ લેવું જોઈએ કે તે આધારિત પરિવર્તન કરવા માટે સ્વતંત્ર પરિવર્તનની સાથે કઈ રીતે આંતરક્રિયા કરે છે. આ પ્રકારની આંતરક્રિયા અધિક વખત થાય છે કે એકાદ વખત થાય છે તો સંશોધનકર્તાએ અંદાજ લેવો જોઈએ કે પરિવર્તનો એ સિદ્ધાંત સાથે જે તે બીજા પરિવર્તનોનો શું સંબંધ છે, જે સિદ્ધાંત સાથે તેનું સંશોધન સંબંધિત છે. દાખલા તરીકે મૃત્યુ પ્રેરણા, એનો તમારે અભ્યાસ કરવો હોય તો તમારે ફ્રોઈડના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. તમારે મેસ્લોની જુદી જુદી પ્રેરણાઓના જુદા જુદા પ્રકારોનો વિચાર કરવો પડશે. ભારતીય મનોવિજ્ઞાનનો બાણ ભટ્ટનો જે સિદ્ધાંત છે એનો વિચાર કરવો પડશે. મન, વચન અને કર્મ વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહેવામાં આવે છે, બરાબર, કર્મના સિદ્ધાંતનો વિચાર કરવો પડશે. મૃત્યુ શા માટે આવે છે, મૃત્યુ શા માટે નિશ્ચિત હોય છે, જન્મ અને મૃત્યુ અને લગ્નમાં શા માટે આપણે ફેરફાર કરી શકતા નથી, એ પૂર્વ જન્મના કર્મને આધારિત કેવી રીતે છે. આવા વિષયનો અભ્યાસ કે સંશોધન ખૂબ જ વિવેક બુદ્ધિ માંગી લે છે.
તો મૃત્યુ પ્રેરણાને સમજવી હોય તો ફ્રોઈડ સિવાય પણ અનેક બાબતો, અનેક સિદ્ધાંતો, અનેક સંપ્રદાયોને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. એ રીતે ડિઝાઇન અને મનન, સંશોધનકર્તાએ એવા પરિવર્તિઓની પસંદગી કરવી જોઈએ જે પ્રયોગની ડિઝાઇનના કાર્યક્ષેત્ર, સ્કોપ જેને આપણે કહીએ છીએ, એની અંદર હોય, જે પરિવર્તનને સ્વતંત્ર, આધારિત તથા નિયંત્રિત પરિવર્તનના રૂપમાં પસંદ કરવામાં આવે. તેનું સ્વરૂપ એવું હોવું જોઈએ કે તે પ્રાયોગિક ડિઝાઇનની અંદર સારી રીતે સમાયોજિત થાય. વિશેષ કરીને સ્વતંત્ર પરિવર્ત્ય એવા પ્રકારનું હોવું જોઈએ કે અથવા તો હોય છે જે અનિવાર્ય છે, જેનું હસ્તપ્રયોજન એટલે કે પ્રાયોગિક ડિઝાઇનની અંદર આસાનીથી એનું સમાયોજન કરી શકાય. દાખલા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર ડીજે ભટ્ટની પાસે મેં એમફિલની થીસીસમાં જે સબ્જેક્ટ પસંદ કરેલો એ સબ્જેક્ટનું ટાઇટલ આ પ્રમાણે હતું કે ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં નોકરી કરતા શિક્ષકોનું વ્યક્તિત્વ અને કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી. તો હવે આમાં સ્વતંત્ર પરિવર્ત્ય કયું થયું? તો કે છે કે તમે પર્ટિક્યુલરલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોના ડેટા કલેક્શન કર્યું છે તમે, તો એને સ્વતંત્ર પરિવર્ત્યમાં તમે બતાવી શકો. એ જ રીતે વ્યક્તિત્વ, તો એ પણ સ્વતંત્ર પરિવર્ત્ય છે, પરંતુ તમે અહીંયા શિક્ષક તરીકેનું કાર્ય સ્વીકાર્યું છે, કાર્યભાર સ્વીકારેલો છે. તમારો વ્યવસાય કયો છે? તો કે શિક્ષક તરીકેનો. તો એમાં તમારા વ્યક્તિત્વના જે જુદા જુદા ગુણો છે એ કઈ રીતે ભાગ ભજવે છે. તો વ્યક્તિત્વને તમે કદાચ સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે પણ રાખી શકો અને આધારિત પરિવર્ત્ય તરીકે તમે કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી રાખો. એ જ રીતે કાર્ય સામેલગીરી અને કાર્ય સંતોષ છે એ હંમેશા લગભગ આધારિત પરિવર્ત્યમાં રાખો તો એ રિસર્ચ ડિઝાઇન A1 પ્રકારની બનશે. તો એને સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે પણ તમે રાખી શકો, પણ એ વ્યક્તિગતમાં એમાં કોમન વસ્તુ નહીં આવે. એટલે રિસર્ચ ડિઝાઇનમાં થોડીક તમારે આંટી ઘૂંટીએ ચડશો. તો રિસર્ચ ડિઝાઇન કરતી વખતે આવા અનેક વિચારોનું તમારે મનન કરવું પડે છે. રિસર્ચ ડિઝાઇનને તમારે વાગોળવી પડે છે. ડેટા કલેક્શન થઈ ગયા બાદ ડેટા તમને કેવા ઉપલબ્ધ છે, તમારે આ ટાર્ગેટ પ્રમાણે તમે ડેટા કલેક્શન કરી શક્યા છો કે નહીં, આ બધી જ બાબતો એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે સૈદ્ધાંતિક મનન કરવું જરૂરી છે. એ પછી છે ડિઝાઇન રચવી, એનું મનન કરવું જરૂરી છે. અને એનો વ્યવહાર ઉપયોગ, કોઈ પણ સંશોધન તમે શા માટે કરો છો? બરોબર, એ પુસ્તક કોઈ વાંચે જ નહીં તો એનો કોઈ ક્યાંય ઉપયોગ જ ના થાય. તો દાખલા તરીકે માની લ્યો કે મંગળ ગ્રહ ઉપર શું થઈ રહ્યું છે, એની સાથે બહુ કંઈ પૃથ્વીવાસીઓને લેવા દેવા નથી, સાયન્ટિસ્ટોને લેવા દેવા છે. અને નવા નવા પરાક્રમો કરે રાખે છે. અને આ ગરબીનો ભોગ હું અને તમે બનીએ છીએ. જેને કહેવાય કે એ વાતાવરણની સાથે, એ પ્રકૃતિની સાથે છેડા કરવાની વાત છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં આપણે કેટલું બધું ગુમાવ્યું ને, એ કલ્પના બહારની વાત છે. આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ કરીએ છીએ.
એટલે આપણે અનેક રોગોને નોતરીએ છીએ, અનેક રોગોના ભોગ બનીએ છીએ. અત્યારે તમે જો કાળ ઝાડ ગરમી કેમ પડે છે, અનેક બોમ્બ વિસ્ફોટ, અનેક આવા સંશોધનો, અનેક પ્રયોગો જે થાય છે બ્રહ્માંડમાં, આપણે એને ખરેખર આવું આપણે ન ઈચ્છવું જોઈએ. હું તો કહું છું મંગળ ગ્રહ ઉપર આપણે રહી શકીએ એટલે ત્યાં જઈને આપણે આવા કાવા દાવા કરીએ ને તડાકા ભડાકા કરીએ ને રોકેટ ઉપર મોકલે, પણ પ્રકૃતિને તમે કેટલું નુકસાન પહોંચાડો છો. પ્રકૃતિની અગેન્સ્ટ જઈને તમે એને ઓળખવા માટે નીકળો છો. તો ભાઈ તારું જીવન કેટલું, તારી જરૂરિયાત કેટલી ભઈલા. શાંતિથી આ પૃથ્વી ગ્રહ ઉપર રહે ને. મનનો કારક ચંદ્ર છે, તો ચંદ્ર વિશે થોડું ઘણું જાણી લે ભાઈ, તો તને ખબર પડે કે આજે તારો ચંદ્ર બરોબર નથી, તારી સૂર્ય નાડી ચાલે છે કે ચંદ્રની નાડી, એ જોઈ લે. જેને ઈમલા અને સુષુમલા કહેવામાં આવે છે. 7 ચક્ર વિશે જાણી લે, તો આ ભવ તો સારો જીવી શક. તમે જો જે લોકો સ્પેસમાં રહીને આવે છે ને બિચારા, એ સ્પેસમાં તો એ લોકો ચાલી ન શકે. એ હવામાં તમે જુઓ, અત્યારે તો ગૂગલમાં એ બધું જોવું શક્ય છે. સ્પેસમાં જે બિચારા સાયન્ટિસ્ટો આવે છે ને, એ જ્યારે પૃથ્વી ઉપર આવે ને 5 વર્ષે, બિચારા સીધા ઊભા નહીં રહી શકતા. ચાલવાની વાત તો એક બાજુ જવા દો, પોતાના આખા જીવનનો ભોગ આપી દે છે આવું સંશોધન કરવામાં. એ ચાલી નથી શકતા. મને રજા આપશો? નમસ્કાર, ટાઈમ ઇઝ ઓવર. રજા લઉં છું.